નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારીમાં મિશન બ્રોડગેજ અભિયાનને વધુ વેગ આપવા ધારી પત્રકાર સંઘ દ્વારા અનોખા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અભિયાનના ભાગરૂપે શહેરમાં આવેલા મહાનુભાવોના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરી સંખદાન કરવામાં આવ્યું. ધારી, ચલાલા, વિસાવદરને બ્રોડગેજ રેલવે સેવાનો લાભ મળે તે માટે ચાલી રહેલા આ બિનરાજકીય અભિયાનને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અભિયાનને સમર્થન વ્યક્ત કર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુની સાફ સફાઈ અને એમને હારતોરા કરવાનો સમગ્ર મિશન બ્રોડગેજના અનુસંધાને ધારી પત્રકાર સંઘના સર્વે પત્રકાર અને ટીવી મીડિયાના જે મિત્રોએ જે સફળ અભિયાન કરી રહ્યા છે એ અભિયાનને સફળ બનાવવા માટે અમે સૌ નાગરિકો પણ અમે પત્રકાર સંઘની સાથે જોડાયેલા છીએ અને અમે સૌને વિનંતી કરીએ છીએ કે સૌ વધુ આ કાર્યક્રમમાં જોડાય અને મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે ધારી પત્રકાર સંઘને સૌ સપોર્ટ કરે, એમને સાથ સહકાર આપે એવી આપ સૌને વિનંતી સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા જે રાખ્યો છે ખૂબ સફળ કાર્યક્રમ રાખ્યો છે. એ પત્રકાર સંઘને આભારી છે. બ્રોડગેજની લાઇન જે છે એ અમરેલીથી શરૂ કરી અને વિસાવદર સુધીની જે માંગણી જે છે એ ધારી પત્રકાર સંઘના સૌ મિત્રો જે સફળ રીતે એની જે સફળતા માટે કાર્ય કરી રહ્યા છે એ માટે એમને સૌને ધન્યવાદ આપણે આપીએ. પત્રકાર મિત્રો દ્વારા જે સાફ સફાઈ અંતર્ગત જે ધારીને બ્રોડગેજ મળે એની માટે આ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમે જનતા પણ આ લોકોનો સાથ અને સહકાર આપી રહ્યા છીએ. અને આ એટલું બધું અઘરું મિશન છે છતાં પણ અમને પત્રકાર મિત્રોએ આ ઉપાડ્યું છે અને અમે એવું માનીએ છીએ કે આ કાર્યક્રમ 100% સફળ થાય અને ઠેક ઠેકાણે અત્યારે આવા કાર્યક્રમ યોજાશે. નબાપરામાં એ અત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુનું પેલું સાફ સફાઈ કરી અને કરવાનું છે. આંબેડકર સાહેબને પણ સ્ટેચ્યુ સાફ સફાઈ કરી અને ત્યાં પણ હારતોરા કરવાના છે અને અહીંયા પણ હારતોરા કરેલ છે. શું ફાયદો થાય બ્રોડગેજ શરૂ થવાથી? કેવો ફાયદો રહે? બ્રોડગેજ જો શરૂ થાય તો ધારીને પૂરતો ફાયદો એ મળશે કે અત્યારે આપણે જે પ્રાઇવેટ બસોમાં જવું પડે છે અને જે આપણે મોંઘા ખર્ચે અને ટાઈમસર આપણે જે મળતી નથી સગવડ એ બ્રોડગેજથી મળશે અને ધારીનો વિકાસ થાય, વિસાવદરનો વિકાસ થાય, સલાલાનો વિકાસ થાય, પૂરા અમરેલી જિલ્લાનો વિકાસ થાય અને જૂનાગઢ જિલ્લાનો પણ વિકાસ થાય. તો આમાં ઘટતું પત્રકાર મિત્રો તો કરી જ રહ્યા છે, પણ અમારા કોઈ આગેવાનો બધાએ રસ લઈ અને જો આમાં આગળ વધે તો અમને વધારેમાં વધારે સફળતા મળે એવું અમને લાગી રહ્યું છે. પત્રકાર સંઘનું એક સ્વપ્ન જે પૂરું કરવા માટે ધારી પત્રકાર સંઘ કમર કસી રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ધારીની જનતાનો જ્યારે સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને આજે એ જ મિશન બ્રોડગેજના કાર્યક્રમ અનુસાર સયાજીરાવનું જે સ્ટેચ્યુ છે એમને ફૂલહાર અને સાફ સફાઈનો કાર્યક્રમ, તે ઉપરાંત બાબા સાહેબનું જે સ્ટેચ્યુ છે તેને પણ સાફ સફાઈનો કાર્યક્રમ અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે તેનો પણ સાફ સફાઈનો કાર્યક્રમ ધારી પત્રકાર સંઘ દ્વારા રાખવામાં આવ્યો હતો. અને જેટલા લોકો અહીં હાજર થયા છે એ લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ. મિશન બ્રોડગેજ જે ધારી પત્રકાર સંઘનું એક સ્વપ્ન પણ છે, એક માંગ પણ છે, એક કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે પૂર્ણ કરીને જંપીશું. અમારા સાથી મિત્રો પત્રકાર સંઘના તમામ સદસ્યો, ધારીની જનતાના જે પ્રતિનિધિ છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો છે, પ્રતિષ્ઠિત નાગરિકો છે, તે પણ અમારો જે શંખનાદનો કાર્યક્રમ હતો તેમાં ખાસ હાજર રહ્યા હતા અને એ બદલ અમે એમનો આભાર પણ પ્રગટ કરીએ છીએ. અને આ મિશન સતત ચાલુ રહેશે. હવે પછી શહેરના સ્વચ્છના અલગ અલગ પ્રોગ્રામો અમારા ચાલુ રહેશે.